આંધ્રપ્રદેશમાં પીએમ રાહત યોજનાનો થશે અમલ। અકસ્માત પીડિતોને ગોલ્ડન અવરમાં મળશે 1.5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર। આંધ્રપ્રદેશ સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનનારા લોકોના જીવન બચાવવા માટે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ રાહત યોજનાને રાજ્યમાં સત્વરે અમલ મૂકવામાં જઈ રહી છે। આ યોજના થકી માર્ગ અકસ્માતના પીડિતોને કટોકટીના સમય એટલે કે ગોલ્ડન અવર દરમિયાન તાત્કાલિક અને કેશલેસ તબીબી સારવાર મળી રહેશે, જેથી અમૂલ્ય માનવ જીવન બચાવી શકાશે। રાજ્યના આરોગ્ય મંત્રી વાય સત્યકુમાર યાદવે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ યોજના અંતર્ગત સંબંધિત તમામ હિતધારકો સ્ટેક હોલ્ડર્સ સાથે સંકલન સાધી લોકોને ઝડપી અને યોગ્ય સારવાર પૂરી પાડવાની વ્યવસ્થા અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે। આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે અકસ્માતનો ભોગ બનેલ કોઈપણ વ્યક્તિની આર્થિક સ્થિતિ કે તે ક્યાંનો રહેવાસી છે તે જોયા વિના તેને 1.5 લાખ રૂપિયા સુધીની અથવા મહત્તમ 7 દિવસ સુધીની કેશલેસ સારવાર વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે। રાજ્યમાં ડોક્ટર NTR વૈદ્ય સેવા ટ્રસ્ટ મારફતે અમલમાં મુકાનારી આ યોજનામાં ઓર્થોપેડિક અને ટ્રોમા સેન્ટરની સુવિધા ધરાવતી 687 ખાનગી તથા 17 સરકારી હોસ્પિટલોને સાંકળી લેવામાં આવી છે। આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક ડિટેઇલ્ડ એક્સિડન્ટ રિપોર્ટ અને ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમના ઉપયોગથી પોલીસ અને હોસ્પિટલ વચ્ચે રિયલ ટાઈમ સંકલન સાધવામાં આવશે, જેથી દર્દીને દાખલ કરતાની સાથે જ કાગળિયાની કાર્યવાહીમાં સમય વેડફ્યા વિના સીધી સારવાર શરૂ કરી શકાય। રાજ્યમાં આ યોજનાઓ સુચારુ અમલીકરણ અને જાહેર જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા તબીબો, જિલ્લા કલેક્ટરો અને પોલીસ વિભાગ સાથે બેઠક યોજીને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। આ યોજના માત્ર પેનલ પરની હોસ્પિટલો પૂરતી મર્યાદિત નથી, પરંતુ અન્ય કોઈપણ હોસ્પિટલ પણ કટોકટીના સમયે પ્રાથમિક સારવાર આપી રીઅમ્બર્સમેન્ટનો દાવો કરી શકશે। રાજ્ય સરકારના ઐતિહાસિક કદમથી માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થવાની અને આકસ્મિક સંજોગોમાં પીડિત પરિવારો પર આવતો આર્થિક બોજ હળવો થવાની પ્રબળ આશા વ્યક્ત કરવામાં આવી છે।